કર્ક રાશિમાં અતિ શુભ ત્રિગ્રહી યોગ. આ 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે. જ્યોતિષ વિદ્યામાં ગ્રહોનું રાશિ પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવનારી 22 જૂન 2026ના રોજ એક વિશેષ ખગોળીય ઘટના થવા જઈ રહી છે, જે અનેક લોકોના જીવનમાં ખુશાલી અને પ્રગતિના દ્વાર ખોલશે. વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે પોતાની સ્થિતિ બદલતા રહે છે, જેનાથી અલગ અલગ શુભ યોગોનું નિર્માણ થાય છે. આ જ ક્રમમાં 22 જૂને ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે ગુરુ અને શુક્ર પહેલાથી જ કર્ક રાશિમાં બિરાજમાન છે. બુધના આવતાની સાથે જ અહીં ત્રિગ્રહી યોગનો એક અદ્ભુત અને અત્યંત શક્તિશાળી સંયોગ રચાશે. જ્યોતિષશાસ્ત્રમાં આ ત્રિગ્રહી યોગને ખૂબ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બુધ, ગુરુ અને શુક્રની આ યુતિ ધન, બુદ્ધિ, સુખ સમૃદ્ધિ અને સફળતાનું કારક બનશે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ વિશેષ રૂપથી આ 4 રાશિઓ માટે આ સમય કોઈ મોટા વરદાનથી કમ નહીં હોય. ચાલો જાણીએ તે રાશિઓ વિશે. મિથુન. આ ત્રિગ્રહી યોગ તમારા કરિયરમાં નવી ઊંચાઈઓ લઈને આવશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. વ્યાવસાયિક યાત્રાઓ સફળ થશે અને સ્વજનોનો પૂરો સાથ મળશે. કર્ક. તમારી જ રાશિમાં બની રહેલા આ યોગનો સૌથી સીધો અને સકારાત્મક પ્રભાવ તમારા પર પડશે. તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં અનેરો નિખાર આવશે. સામાજિક માન સન્માન વધશે અને ધન કમાવાના નવા માર્ગો ખુલશે. કન્યા. કરિયર અને ધનની બાબતમાં તમને શ્રેષ્ઠ પરિણામો જોવા મળશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત તમારા ભવિષ્ય માટે અત્યંત લાભદાયક સાબિત થશે. રોકાણ કરવા માટે આ અત્યંત અનુકૂળ સમય છે અને લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે. મકર. વેપારીઓ માટે આ સમય પોતાના વેપારના વિસ્તરણનો છે. કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની પૂરી સંભાવના છે. લાંબા સમયથી અટવાયેલું કે રોકાયેલું ધન પાછું મળી શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.